રાધે રાધે ગાઈસ, આજે હું આવી ગઈ છું મારા યુટ્યુબમાં. હું મારા સેલ્ફના વિડીયો બનાવીશ. મારી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ હેરસ્ટાઇલિસ્ટ21, જેમાં હું રોજ મૂકું છું મારા સેલ્ફના વિડીયો, જેથી તમે એમાં જોઈ શકો છો. પ્લસ હું આમાં હવે ડેલી બનાવવાની છું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો, જેથી આમાં હું ડેલી મારા રોજ વિડીયો મૂકી શકું. તમે જોઈ શકો, તમે તમારા કોઈ બી ફંક્શનમાં કરી શકો, તમારી પોતાની જાતે હેરસ્ટાઇલ સેલ્ફ, અને તમે મારા રોજ વિડીયો જોશો તો કે તેથી તમને બી આવડી જાય મારી સેલ્ફ હેરસ્ટાઇલ. હું તમને આગળ ચોટલી બધી અલગ અલગ ટાઈપની ડેલી બતાવીશ. રોજ મારે એમાં અલગ અલગ વિડીયો છે. પહેલાં તો આપણે ચોટલીથી સ્ટાર્ટ કરશું. પહેલાં અત્યારે હું સાદી ચોટલી કરીશ, પછી કાલથી હું અલગ અલગ બધી ચોટલીના હું વિડીયો મૂકીશ. તમે જોવાનું ના ભૂલતા ગાઈસ. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો બનાવવાનું. પહેલાં તો હું ઇયર ટુ ઇયર ફ્રન્ટ કાઢી લઈશ, બે સાઈડ. જે નથી જતા એને હું પાછળથી બધા હેર લઈ બટરફ્લાય કરી દઈશ. ઓકે, મેં ઇયર ટુ ઇયરનું કાઢ્યું છે. અમારે એટલા હેરને ક્લચ કરવાના છે. ઓકે, હવે હું સ્ટાર્ટ કરીશ. અહીંયા હું ફ્રન્ટમાં જ કરું છું. મારા ટ્રીટમેન્ટવાળા હેર છે ને તો બહુ જ સિલ્કી છે. જોઈ રહ્યા છો તમે, હું આ ઉલટી બ્રીડ કહેવાય આને. પછી આને છે ને આને પુલઅપ કહેવાય, એ કરી દેવાનું. આ થઈ ગયું. થોડું થોડું કરતું જવાનું. પુલઅપ થોડાકમાં કરતા જવાનું. જોયું? પછી છે ખુદીને નીચે અહીંયા પિન અપ કરી દેવાની. 2 પિન મારવાની, જેથી હલે જ નહીં. થઈ ગયું, જોઈ લો, તમે જોઈ શકો છો. આ રીતે આનું ક્રિએશન આવે દૂરથી બી બહુ જ ફાઇન લાગે. હવે આવી જ સેમ આ સાઈડ કરવાની છે આપણે. બરાબર ધ્યાનથી જોજો. હું 3 સેક્શનમાં જ 2 સાઈડથી એડિંગ કરતી જાઉં છું. હાથ થોડોક ટાઈટ રાખજો. આટલી મેં કરી નાખી. અને મારે 2 સાઈડથી ખેંચવાની છે. ઓકે, જોઈ લો તમે કેટલી મસ્ત લાગે છે. સરસ લાગે. થઈ ગયું. પછી આને પાછળ લઈ જઈને પહેલાંમાં કર્યું એમ જ પિનઅપ કરી દેવાનું છે. પિન તમે પાછળ મારવાની છે. ફાઇનલી ગેસ આપણે હેરસ્ટાઇલ ડન થઈ ગઈ છે. કેવી લાગે છે તે તમે કોમેન્ટમાં જણાવજો. તમે આ તમારા કોઈ બી આઉટફિટમાં કરી શકો છો. બહુ જ મસ્ત લાગશે. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક ને શેર કરવાનું ના ભૂલતા. રાધે રાધે.